વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ અટાણે વાગી જાય 4 તો નહીં પણ 5 વાગી જાય. 4 તો બોલાઈ ગયું કે 5 વાગી જાય ને આપણે ઉતાણી છે તો આપણે આજ કામ જ કરતા હતા, જવેર જ વાળતા હતા. પણ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને હવે આપણે ઘડીક રહીને જવાનું છે ગામમાં. જોકે જમણવાર છે એટલે ખાઈને પાછા વહી આવીશું. થોડાક ઉતાણી છે ને ટાટા ફરી આવીશું. કે ભાટા ફરવા તો જવું પડે ત્યાં પહેલાં આપણે હરેભર હિંગુ ઉતારવા જવાનું છે એટલે ઉતારી આવીએ હરેભર હિંગુ. હવે તો આપણે જો ગમે ત્યાંથી વહી જાય ને કાંઈ નડી નહીં. જો આ માટે ધેડ ગમે ને વહી જવાનું, કેમ કે ખેતરું ખાલી થઈ જાય. આ જો અહીં કેવો દેખાવ, ખેતરું ખાલી થઈ જાય. ગમે ત્યાંથી તમારે જવું હોય ને, છૂટી હોય ગમે ત્યાંથી નીકળી જવાનું. આપણે મારી મમ્મીને ફોનમાં ફોન આવે એટલે પાછું જવું જોઈએ ના ફટાફટ. મારે ભાઈ રિચાર્જ પૂરું થઈ ગયું એટલે ફોન આવે નહીં કે જાય નહીં, પણ મારા મમ્મીનો ફોન આવે એટલે આપણે જોઈ લઈએ. પછી ફોન કરું, ફોન ઉપાડ લે ને પછી તમને મળું પાછો. હાલો ભાઈ પાછા જાય. મારી મમ્મી ભલે ને વાતું કરતા. હવે આપણે સીધા હરેકવાર હિંગુ ઉતારવા જ આવી જોઈએ. એ જરૂર તો નથી ખાલી પણ જાય એ બાજુ હોય તો ઉતારશું. અટાણે હરેકો તો લાગડ છે પણ ખાલી આમના રખડવા જાય કે દૂની બાજુ જો નથી એટલે એ બાજુ જાય ઘડી. કેમ કે હવે તો ખેતરો છૂટા થઈ ગયા ને એટલે ગમે નથી આપણે વહી જાય સીધા. હમણાં ભાઈ ઉનાળો હવે તો આવી જ ગયો ઉનાળો. હમણાં બધાના ખેતરું ખાલી ખમ થઈ જાય પછી હમણાં બોરિંગની ગાડી ચાલુ થાય બાપા, ધબધબાટી છૂટશે આ બધું ખાલી સ્પીડ પૂરું. હવે હા એ નીકળી જાય છે નહીં ચાક લીલાય છે જેમાં આપણે જો આ વલ્લે પણ જવાનું છે દેખાય ને. ચેદુનો ભાઈ બાજુ જ નથી રખડવા ને. બોર હોય તો બોરે ખાવાનું બહુ મન છું, કેમ કે ભાઈ હમણાં કાંઈ કામને લીધે કંઈ નીકળાતું નથી ને કાંઈ મેળ આવતો નથી આપણો. આ બધા લીલા છે સીણે એટલે ઊભા રાખ્યા જો. જેમ પાકતા જાય ને વાટતા જાય એટલે વાંધો ન આવે. આજ ભાઈ અડધી કેટલી 5-4 જ વાર વાઢી નાખ્યા. વારની વાત હતી આ તો 2-3 દિવસમાં હવે દાડીએ આવી થાય, વાંધો નથી. હવે કીધું હવે તો બાજરે વાઢી નાખવાનું છે. બસ બાજરે ફૂલ પાકી ગયો કેમ કે હુડા કંડવે બહુ જ આવવા ગયો. આ દિનુભાઈનો વંડો આવી ગયો અહીંયા. આપણે દિનુભાઈની બાજુમાં જ છે. એમાં હજી ખાખડજો આવ્યું પણ દેખાય નહીં. આપણે સડાઈ નહીં ભાઈ ખોટું. હાલો તો પછી હવે કંઈક નવું ગોતીને પાછા મળીએ. હા તમને ખાખડી બતાવ મસ્ત સાઈડ એવડી લુરખા છે. હવે આપણે હરેક ભાઈ તો પૂગી જાય પણ બધું અહીં ગૌઢું થઈ ગયું, કંઈ જમાવટ નથી. તો 2 હરેકવામાં ગૌઢું ગટ પણ આવી ગયું એટલે હવે આપણે ખાલી અહીંયા ખાખડી દેખાય તમને એ બાજુ ન જવાય આપણે ખોટું. મોટી છે ઘડી કમાઈથી દેખાય ને તો આપણે જોવું, બાકી એ બાજુ નથી જવું આપણે. એવડી તો ભાઈ ક્યાંય નહીં છું ભાઈ આમાંથી જ વહેલા હે હજી આખતરું પાછતરું છે ને બધા દેખાય. લમખો લટકે આખો લમખો આગળ થઈ ગયું છે. હાલો અરે ઘણા તો મેળાવ્યો પણ હવે આપણે બોવડી ગોચીએ મજા હોય તો ખાતા જાય બોર પછી જઈએ કેમ કે 5:30 થઈ જાય એટલે મારે આજ તો દૂધ લઈને જ જવાનું છે. આપણે યેરુનું ઘર મળી ગયું મસ્ત. રાફડા હોય ને રાફડામાં યેરું બહુ રહ્યું ગાડી દેખાડું. આ રાફડા હોય ને એમાં બહુ યેરું હોય એમ નીકળે જ નહીં પણ આમાં હોય તો હોય. કેવો છે તો કંઈક અલગ પ્રકારનું છે, અલગ જ હોય છે. આની અંદર હોલ છે, આની અંદર જ હોય યેરું બધું. કેવું દેખાય કંઈક છે ને અલગ પ્રકારનું. છે ને ખુલ્લી ઉધી આવે ને જેવા ઘર કરે પાણી હોય ને એટલે લીલું આમ હોય મુકેરા ચડાવે પાણી હોય ને બધાથી સુકાઈ ગયેલું છે ને કાંઈ પાણી નથી. હાલો બોવડે ગોટલી ખાલી મળી જાય તો કામ થઈ જાય થોડાક તો થોડાક. આ ઝટકા અટાણે જ ચાલુ હોય અટાણે તો આપણે ગમે એમ વહી જાય ને એમાં કાંઈ ફરક ન પડે આપણને. હા
બુગડી મળી હો ભાઈ, એ પણ ઠીક ઠીક છે, પણ ખાતા જાય ભાઈ મેળા તો કાંઈ હવે તો ખાઈ લઈએ બોર, પછી આ ઘેર પાછા. હાલો ભાઈ પાછા જાય ઘેર, થોડુંક રખડી લીધા, બોર ખાઈ લીધા. હવે તો 5:30 થઈ ગયા, 15 મિનિટની વાર છે એટલે વાડી ભેહું દોઈને પછી સીધા ગામમાં. વાર લાગશે તો 15થી જાય ગામમાં જવામાં, તો કેમ કે કૂડા નીકળી જ્યાં રાખી દો ઘડી પક્ષી ઉચકારી ને ટાઢો પર થઈ જાય, હાવદી હાથમી જાય, પછી વહી જાઉં ગામમાં. પછી તો પાછા આપણે સીધા જમી પાછું વહી આવવાનું જ છે, કેમ કે જંગલ એરિયો રહ્યો એટલે આપણને બીક લાગે થોડી, કેમ કે જનાવરની બીક છે ને. બહુ મોડા આવીએ ને તો ભાટકી જાય, તો એ કરતાં બીજી થાય એ ઘર બહુ ભાટકી જાય, તો ખોટું ન કરવાની થઈ જાય. પછી એટલે વહેલા આપણે પાછા જમી ને વહેલા જ વહી આવીશું, ઉપાધિ ન રહે ભાઈ. વહેલા વહી આવીએ ને તો, કેમ કે હમણાં વારે અટાણે વહેલો જ હોય, 7 વાગી જાય તો શરૂઆત થઈ જ જાય. એટલે જો ટાણું રહે તો વહી આવીશું, નકર મોડું થાય તો પછી કોઈક આવક જાવક તો કરતા જ હોય વાડીઓવાળા, ગાડી આવતી હોય ને અમે આપણે ક્યાં આવીશું. હાલો તો હવે હું જોઈને મળશું પાછા. હું જોવાઈ ગયું ને 6 વાગી ગયા, કેમ કે આપણે અડધી કલાક તો થાય 5:30 બે, એટલે 6 તો વાગી જાય જોવામાં. જો આપણે કેવડું ખોખરું કરી નાખ્યું, જો તો ખરા ગાંઠો કાઢી નાખ્યો કાંઈ એટલે હો એ ટાઈમ સુધી મારી દીકરાએ વાઢી. પછી કાલે વાઢશું, આ ઉતાણી હતી તો આપણે હખર નથી લીધું. કાલ તો ધોકો છે, 3 દી પાસે ધોળેટી, એટલે 2 દિવસ દાડિયા નહીં આવે તો આપણે 2 દીમાં તો જાજુ ખોખરા દેવું. હવે કેટલા જારા છે ગણલો પેલા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 23 ચારા છે જ. હવે 20 જ રહે, કેમ કે 3 છે તો મારા દીકરો વાળી નાખ્યું કાંઈ, એટલે 20 ચારા છે હજી. હાલો તો એટલે આટો મારીને પછી આમ એક મારી લઈએ. આપણા કરસા કેમ છે બાકી? જો અહીં અવાજ આવતો હોય, જો અહીંથી અવાજ આવે, થોડું થોડું લીલું અટતું હોય ને એટલે અવાજ આવે. હઠાત બંધ છે, ચાલુ ને 4 લગભગ મોડા ચાલુ થાય. હાલો તો મળીએ પાછા. આટો મારી ને મારે જવું જો હવે ગામમાં જાવ, જમીન પાછા વહી આવીશું ને હવે મળશું કાલે નવા વિડીયોમાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળશું કાલે, ત્યાં સુધી બાય બાય.